પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। હવે આજે આપણે આઈયુપીએસસી નામ છે એમાં પાછા થોડાક આગળ વધીએ। આજે આલ્કેન રમવાનું છે। આપણે આજે શેની ચર્ચા કરશું છોકરાઓ? માત્ર ને માત્ર આલ્કેન વિશે। તો છેલ્લે આપણે આલ્કેન માટે પહેલો નિયમ શીખવાડ્યો હતો। હું તમને એ પાંચે પાંચ નિયમ જે છે એનું ટૂંકું રિવિઝન કરાવી દઉં। જો આપણે આ પાંચ નિયમ આલ્કેન પૂરતા જ રાખેલા છે, પછી લાગુ ભલે જેને પડતા હોય ત્યારે પડે, પણ આપણે આલ્કેનની જો વાત કરીએ તો આલ્કેનને આપણે આ પાંચ નિયમ જે છે લાગુ પાડશું। ચાલો, પહેલો નિયમ કયો લખાયો તો યાદ કરો જોઈ, ટૂંકમાં લખશું લાંબામાં લાંબી શૃંખલા। શું હતું છોકરાઓ? લાંબામાં લાંબી શૃંખલા। જો પહેલો નિયમ આ। બીજો નિયમ હતો છોકરાઓ શાખાને ઓછો નંબર આપવો। ચલો, તો આજે આપણે એ નિયમ નંબર 2 ની ચર્ચા કરવાની છે। અને એની અંદર આપણે શું કરશું છોકરાઓ? તો કે ભાઈ એની અંદર શાખાને ઓછો નંબર આપવો, આ નિયમ જે છે એની આપણે ચર્ચા કરીએ। હવે સાંભળો, તો આપણી પાસે હાલ પૂરતું શીખવા માટે ખાવા પીવા 2 પ્રકારની શાખા આપણે લીધેલી છે। કેટલા પ્રકારની શાખા આપણે લીધેલી છે છોકરાઓ? 2 પ્રકારની શાખા લીધેલી છે। જો એક શાખા છે એને મારે કેવું છે CH3, અથવા ઘણી વખત આને ME વડે પણ દર્શાવી શકાય। આ બંને પ્રકારની શાખા એક જ છે, આને મિથાઇલ શાખા કહેશું। શું કહેશું? મિથાઇલ। મિથેનનું જ્યારે આપણે હાઇડ્રોજન વિસ્થાપન કરીએ અને પછી જે શાખા બને કે જેનો આપણે આગળ પ્રમાણે ઉપયોગમાં લઈ શકાય, તો એનું નામ મિથાઇલ બની ગયું। શું બની ગયું? મિથાઇલ। અહીંયા આપણે શું કર્યું સાંભળ્યું પહેલાં? તો કે ભાઈ મિથેનમાંથી બનાવ્યું એટલે એનું નામ છે મિથાઇલ। ચાલો, વેરી ગુડ। હવે આને અંગ્રેજીમાં શું લખાય એ પણ જોઈ લ્યો, કેમ કે આમાં છે ને આપણે ABCDને ધ્યાનમાં રાખશું છોકરાઓ। એટલે આ બની ગયું આપણું મિથાઇલ। એ અહીંયા જો મારે એમને ધ્યાનમાં રાખશું, જ્યારે એક કરતાં વધારે શાખા હોય ને ત્યારે આવું બધું થાય। બીજા નંબરની શાખા કઈ? તો કે જો બીજા નંબરની શાખા છે CH3CH2। આપણે આમ ન લખવું હોય તો C2H5, આપણે આમે ન લખવું હોય તો ET। જો આવી રીતે હરખું ન લખાણું, જો આવી રીતે છોકરાઓ, આમે ન લખવું હોય તો જો આવી રીતે ET, અને આમે ન લખવું હોય તો બસ હવે આટલું તો લખી નખાય। ચાલો, આને બોલશું ઇથાઇલ છોકરાઓ। આનું નામ શું છે? શાખાનું નામ ઇથાઇલ। તો આને આવી રીતે દર્શાવી શકાય, ઇથાઇલ। તો હવે આમાં મારે ABCDના કોને ધ્યાનમાં રાખશું? તો કે ભાઈ આપણે ABCD પ્રમાણે ઈને ધ્યાનમાં રાખશું। રેડી? પણ અહીંયા આપણે બીજો નિયમ શીખવો છે। બીજો નિયમ આવો છે, શાખાને ઓછો નંબર આપવો। કઈ રીતે સમજીએ? જો આપણે નાના ઉદાહરણ જે છે એનાથી શરૂઆત કરવાની હોય, આવી રીતે હું તમને બબે ઉદાહરણ લઈ અને એની સરખામણી કરતા શીખવાડું, પછી નામકરણ કઈ રીતે કરવું એ પણ શીખીએ। એટલે આજનું થોડું ઘણું કામ જે છે એ અગત્યનું રહેશે। રેડી? ચાલો, આપણે શું કરીએ તો કે ભાઈ આપણે આવી દરેક પ્રકારની શાખા જે છે એની સરખામણી કરતા શીખીએ। હવે થોડુંક એવું અહીંયા ધ્યાન રાખો છોકરાઓ, થોડુંક એવું અહીંયા ધ્યાન રાખો। જો મેં રમી લીધું આમાં। હવે તો કે હવે આપણે શું કરવાનું છે? તો કે મારી પાસે શાખા કઈ? તો કે મિથાઇલ। દેખાય છે મિથાઇલ? તો કે હા, જો એ આ અહીંયા આપણી પાસે શાખા કઈ? તો કે જો મિથાઇલ। દેખાણું? આ મિથાઇલ શાખા કહેવાય। કઈ બાજુથી એને ઓછો નંબર આવશે? ડાબી બાજુથી કે જમણી બાજુથી? એ વિચારવાનું। જો આવી રીતે અહીંથી હું નંબર આપું ને તો 1 2 3, તો મારી શાખા ત્રીજા નંબરે આવી। સોરી, કેટલા નંબરે આવી? ત્રીજા નંબરે આવી। અહીંયા જો 1 2 3 4। જો આપણે આ બાજુથી જોઈએ તો અહીંયા ચોથા નંબરે આવે।
આપણો નિયમ શું છે? શાખાને ગમે તે બાજુ શાખાને ગમે તે બાજુથી નંબર આપો, નંબર ઓછો આવવો જોઈએ. તો હવે જો આવી રીતે એક જ મિનિટ આપણે કલર કોમ્બિનેશન થોડુંક રાખીએ. એ ભાઈ જાને હાલ વયો ગયો. આવી રીતે જો 1 2 3 4 5 અને 6. મેં શું કર્યું તો કે પહેલાં શાખા ગોઈતી, શાખાને ઓછો નંબર કઈ બાજુથી આવે છે એ ગોઈતું. હવે મને મળી ગયું. હવે આનું નામ લખશું. ચલો, કયા નંબરના કાર્બન ઉપર શાખા છે? બોલો, કયા નંબરના કાર્બન ઉપર શાખા છે? ત્રીજા. તો અહીંયા તમારે શું લખવાનું? પહેલાં ત ગળે 3. આવી રીતે અહીંયા શું લખશું છોકરાઓ આપણે? ત ગળે 3. હવે કઈ શાખા છે? તો અત્યારે આપણે શીખ્યા કે આને મિથાઇલ કહેવાય. શું કહેવાય છોકરાઓ? મિથાઇલ. લખીએ 3 મિથાઇલ. આવી રીતે. હવે તો કે કેટલા કાર્બન સાથે જોડાયેલું છે? 6 કાર્બન સાથે. 6 કાર્બન સાથે જોડાય તેનું નામ શું થઈ જાય? હેક્સેન. શું થઈ જાય? હેક્સેન. રેડી? હવે આ બીજા ઉદાહરણમાં જો મને શાખા કઈ બાજુથી ઓછા નંબરે દેખાય, તો આપણે એક વખત ટ્રાય કરી જોવાનું. જો સાંભળજો, 1 2 3 4 ચોથા નંબરના કાર્બન આવી. ક્યાંથી? જો આમ ડાબી બાજુથી હાલું ને તો. હવે અહીંયા જોવો જોઈએ 1 2 અહીંયા કયા નંબર ઉપર આવી? બીજા. ઢોકળું ક્યાંથી પડશે? એને ગોતવાનું. તો કે જો અહીંથી આપણને ઢોકળું પડે 1 2 3 4 અને 5. રેડી? તો હવે એક વખત ફરીથી જોવો જોઈએ છોકરાઓ, તમને કયા નંબર ઉપર શાખા જોવા મળે છે? બીજા. અહીંયા ખંજરૂત ન દેખાય ને કેમેરામાં? અચ્છા, તો વાંધો નહીં. હવે અહીંયા જો બીજા નંબર ઉપર આવ્યું. કયા નંબર ઉપર આવ્યું? બીજા નંબર ઉપર. શું લખવાનું છોકરાઓ? 2 મિથાઇલ. આવી રીતે જો કુલ કેટલા કાર્બન છે? 5. તો એને શું કહેવાય છોકરાઓ? પેન્ટેન. તો એને શું કહેવાય? પેન્ટેન. રેડી? જો બે ઉદાહરણમાં જોવો જોઈએ, થોડી ઘણી ખબર પડી. હાલો બીજા બે ઉદાહરણ પાછા લખાવરાવું. બરાબર? આપણે એકદમ વ્યવસ્થિત રીતે કામ કરીએ જેથી આપણને થોડું ઘણું આવડે. આવી રીતે જો CH3 CH2 CH2 CH3 આવી રીતે CH2 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 CH3. બરાબર? આવી રીતે જો હવે તમે થોડીક ટેવ પાડી દીધો, નકરું આવું જ આવશે. ચાલો એના પછી જો આવી રીતે CH3 CH2 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 પહેલા તું, દૂજા તું, ત્રીજા તું, બધું CH2. અહીંયા નકરું આવું જ આવશે. જો એ આવી રીતે. ચલો બબે ઉદાહરણની કમ્પેરિઝન કરીએ છોકરાઓ. સાંભળો. હવે આ જો આની અંદર મારે શું કરવાનું છે તો કે પેલા શાખા ગોતવાની. લાલા કોને ગોતવાનું? શાખાને ગોતવાનું. જોવો જોઈએ તમને શાખા દેખાય છે તો કે હા, મને અહીંયા CH2 CH3 લખેલું દેખાય છે. મને અહીંયા CH2 CH3 લખેલું દેખાય છે. જો આપણે કીધું ને કે બે પ્રકારની શાખા આવશે અત્યારે પ્રેક્ટિસ માટે, મિથાઇલ અને ઇથાઇલ. હવે આ ઇથાઇલની જો હું વાત કરું તો ક્યાંથી નજીક પડે? 1 2 3 1 2 3 4 5. તો ઢોકળું કયું કહેવાય છોકરાઓ? હવે આપણી પાસે ઓપ્શન નથી. આપણી પાસે આમ તો ઓપ્શન છે બારી બાજુથી કે દિવાલ બાજુથી. આપણે એવું કહેશું ભાઈબંધ કઈ બાજુથી ઢોકળું પડ્યું જોવો જોઈએ? બારી બાજુથી. તો અહીંયા શું લખવાનું? 1 2 3 4 5 6 અને 7. તમને ખબર છે, મોબાઈલમાં જોતા ન ખબર હોય. જો સાંભળો, આ બાજુ બારી છે, આ બાજુ દિવાલ છે. બીજી વાર તમે યાદ રાખજો. ચાલો કહી દીધી, માહિતી પૂરી. તો હવે અહીંયા જુઓ છોકરાઓ, ત ગળે 3. તો એનો મતલબ શું થયો તો કે મારે ત્રીજા નંબરના કાર્બન ઉપર કોને લખવાનું છે તો કે જો ઇથાઇલ. તો લખો 3 ઇથાઇલ. કેટલા કાર્બન દેખાય છે ટોટલ? 7. તો 7 કાર્બનને શું બોલાય? હેપ્ટેન. તારું નામ શું થઈ ગયું? 3 ઇથાઇલ હેપ્ટેન. ગળે ઉતરે છે? વેરી ગુડ.
હવે અહીંયા જો અહીંથી નંબર આપો 1 2 3 4 5 તો પાંચમો નંબર આવ્યો. અહીંથી જો 1 2 3 કયો નંબર આવ્યો? ત્રીજો. તો દિવાલ બાજુથી આપણને ત્રીજો નંબર આવે છે. બરોબર, ચાલો સરસ. તો અહીંથી શું લખશું આપણે? એ ગળે 1, બ ગળે 2, ત ગળે 3, ચો ગળે 4, 5 ગળે 5, 6 ગળે 6, 7 ગળે 7. જો એના જેવું જ ઉદાહરણ થયું. તો ત્રીજા નંબરના કાર્બન ઉપર શું દેખાણું આપણને? તો કે જો મને ત્રીજા નંબરના કાર્બન ઉપર દેખાણું ઇથાઇલ અને 7 કાર્બન છે એટલે શું થયું? હેપ્ટેન. જો બે બંધારણ કેવા હતા? સેમ ટુ સેમ. બે બંધારણ કેવા છે ભાઈબંધ? સેમ ટુ સેમ. પણ આપણે શું કર્યું? ઓછો નંબર આવે એ રીતે નંબર આપશું. ચાલો હજી થોડીક એવી વધારાની પ્રેક્ટિસ કરીએ. રેડી? ચાલો ધ્યાન રાખજો. હવે અહીંયા આપણે બોર્ડર બનાવી દીધી. ચાલો હવે આ જો CH3 CH CH3 CH2 CH CH3 CH2 CH3 એ આવી રીતે સાંભળો, થોડો ગેપ રાખીએ. અવડું મોટું બોર્ડ છે. અહીંયા જુઓ છોકરા, વાલો અહીંયા કોણ આવી ગયું? CH3 CH2 CH CH3 CH2 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 CH3 એ આવી રીતે. ચાલો તો હવે આપણે પેલું કામ શું કરવાનું? તો કે શાખા ઉપર આમ બોક્સ બનાવી નાખવાનું. હળવે એક રેન્જ જો આમ, હવે હળવે એક રેન્જ આમ. રેડી? હવે જો તમારે આવા બે બાજુથી ગણવાનો જવું હોય ને તો એના માટે અમે એક સિસ્ટમ બનાવી હતી. આમ આવી રીતે આમ નથી કરવાનું, ખાલી આમ. હવે અહીંયા આંગળી મૂકો. જો શાખા છે તો કે નથી, શાખા છે તો કે હા છે. ક્યાં છે? તો કે આ હાથે છે. આને ડાબો હાથ કહેવાય. તમને ખબર છે કામ શું હોય એનું. હવે આની જો આપણે વાત કરીએ ને તો જ્યાં અટકાવ ને અહીંયા અટકાઈ જવાનું. બરાબર છે? અહીં આવો ત્યાં અટકાઈ જવાનું. કોઈક ડાબોળી હોય ને ભાઈ ડાબાથી લખતા હોય એમ, હું એની વાત કરતો હતો. તું શું એમ જો? ઓકે સરસ. તો હવે અહીંયા જો જ્યાં તમને લાગે ત્યાં અટકી જવાનું. બરાબર? જાજુ નહીં વિચારવાનું, આપણે ભણવાની જ વાત કરતા હોય. જો એ આવી રીતે આમ. તો હવે મને ખબર પડી કે મને આ બાજુએ ઓછો નંબર આપ્યો. કઈ રીતે? એક વખત ફરતી રિવિઝન કરો. અહીંયા જો શાખા છે તો કે નથી, અહીંયા જો શાખા છે તો કે હા છે. જ્યાં હોય ને આંગળી રાખવાની. આ કઈ વાત કહેવાય? ડાબો હાથ. ડાબી બાજુથી નંબર આપી દો. કયા કયા કાર્બન ઉપર છે? બોલો, કયા કયા કાર્બન ઉપર છે? તો કે એક બીજા અને એક ચોથા. તો શાખા 2 વખત આવી છોકરાઓ. કેટલી વખત આવી? 2 વખત. તો અહીંયા તમારે બંને નંબર લખવાનો, બીજો અને ચોથો. હવે શાખા 2 વખત હોય તો એને છે ને ડાય બોલાય. શું બોલાય? ડાય. બરાબર? કોણ છે ડાય? જોવો જોઈએ તો કે મિથાઇલ. બરાબર છે? મિથાઇલ ડાય છે, ઇથાઇલ ગાડી છે. મિથાઇલ કેટલા કાર્બન આવેલા છે? તો કે જો 6 દેખાય છે. કેટલા? 6 કાર્બનનું નામ શું થાય? તો કે એને હેક્ઝેન કહેવાય. શું કહેવાય? હેક્ઝેન. આવી રીતે. હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા મારે જોવું હોય તો અહીંયા જો, અહીંયા તો સહેલું છે. જો શાખા છે તો કે નથી, શાખા છે તો કે નથી, શાખા છે હા. જ્યાં શાખા આવે ત્યાં અટકી જવાનું. જ્યાં શાખા આવે ત્યાં અટકી જવાનું. આ નંબર આપી દેવાના. ચાલો, પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો અને નવમો. આપણે જીવનમાં બહુ આગળ વધી ગયા. હવે કયા કયા નંબર ઉપર તમને શાખા દેખાણી? ત્રીજા અને પાંચમા ઉપર. તો લખો હાલો, ત ગળે 3 અને 5 ગળે 5. જ્યાં જ્યાં શાખા હોય ને લખી નાખવાનો નંબર. મને 3 ને 5 ઉપર દેખાણી. હાલો, હવે 2 વખત છે. 2 વખત. 2 વખત હોય તો શું લખાય? ડાય. CH3 નું નામ શું થાય? મિથાઇલ. આવી રીતે જો 3 5 ડાય મિથાઇલ. કુલ કેટલા કાર્બન દેખાણા? 9 કાર્બન. છોકરાઓ 9 કાર્બનને શું બોલાય? નોનેન. તો મૂળ તમને આજે મેં બીજો નિયમ જે શીખડાવ્યો ને એમાં ખાલી આટલું કીધું
કે કોઈ પણ બાજુએ શાખા આવેલી હોય, શાખાને ઓછો નંબર આપી દેવાનો છે. રેડી? ચાલો હું થોડોક આગળ જતો રહું છું, તમે પહેલાં આટલું લખી લ્યો. ચાલો હવે આ જો આ જે નવા બંધારણ આપણે જે છોકરાઓ દર્શાવ્યા છે એમાં તમારે પ્રેક્ટિસ કરવાની હતી. તો અહીંયા આપણે દર વખતે આ એક કામ તમે કરો, તમારે પેન્સિલથી જેટલા પણ શાખા આપેલી હોય એના ઉપર રાઉન્ડ આઉટ કરી નાખવાનું. કઈ રીતે? જો કે ભાઈ અહીંયા મને શાખા લાગે છે, જો એ આમ અહીંયા મને શાખા લાગે છે, આ જગ્યાએ મને શાખા લાગે છે. તમને જ્યાં શાખા દેખાય છોકરાઓ કુંડાળા કરી જ નાખવાની વાત છે. બરોબર? જો એ આવી રીતે આમ, અહીંયા પણ આવી રીતે. રેડી? હવે તો કે હમણાં જે શીખડાયો ને એ નિયમ, શાખાને ઓછો નંબર આપવાનો. કઈ શાખા છે એ નથી જોવાનું, શાખાને ઓછો નંબર. જો શાખા છે નથી, શાખા છે નથી, શાખા છે તો કે હા, કયા હાથ ઉપર? બે હાથ ઉપર. તો જે બાજુથી નંબર આપવો હોય એ બાજુથી નંબર આપવાનો. રેડી? જો આવી રીતે છોકરાઓ 1 2 3 4 5 6 અને 7 ટપા પડી ગયા? તો કે હા. હવે કયા કાર્બન ઉપર શાખા છે છોકરાઓ? કયા કાર્બન ઉપર આપણને આ શાખા દેખાય છે? જો આવી રીતે. તો પહેલાં આપણે છે ને કામ કરીએ, બધાને હું નંબર આપી દઉં એટલે તમને થોડુંક સરળતા રહે. શાખા છે નથી, શાખા છે તો કે હા. બે બાજુથી સરખો નંબર આવે તો તમે કોઈ પણ બાજુથી નંબર આપી શકો છો. હવે આ બે ઉદાહરણમાં જુઓ, અહીંયા જુઓ, શાખા છે તો કે ના નથી, શાખા છે તો કે હા. ક્યાં છે? જમણા હાથે. અટકી જવાનું. હાલો 1 2 3 4 5 6. અહીંયા જુઓ છોકરાઓ, શાખા છે તો કે ના, શાખા છે તો કે ના, શાખા છે તો કે હા. કયા? ડાબા હાથે. જ્યાં તમને શાખા દેખાય ત્યાં હળવેક રહીને અટકી જવાનું છે, આવી રીતે. ચાલો હવે જો મેં નંબર આપી દીધા, હવે કયા કાર્બન ઉપર શાખા દેખાય છે? તો કે ત ગળે 3 5 ગળે 5. શું લખવાનું થાય છે? 3 5 ડાઇઇથાઇલ. જો આવી રીતે. પેલા કયા નંબર હતા? ત્રીજો ને પાંચમો. કેટલી વખત? 2 વખત. કોણ છે? ઇથાઇલ. કોની સાથે છે? હેપ્ટેનની સાથે. બરોબર? આવા 2-3 પ્રશ્ન પૂછો કે ને એટલે ઓટોમેટિક આવડી જાય. હાલો અહીંયા જો, કયા કાર્બન ઉપર છે? તો કે બીજા અને ચોથા. લખો 2 અને 4. કેટલી વખત થયું? 2 વખત થયું. કોણ આવ્યું હતું? મિથાઇલ આવ્યું હતું. કોની સાથે આવ્યું હતું? પેન્ટેન સાથે આવ્યું હતું. લ્યો એ આવી રીતે આમ. રેડી હાલે છે? તો કે હા. અહીંયા જો બીજા ઉપર ચોથા ઉપર, તો પહેલાં શું લખશું આપણે છોકરાઓ? 2 4. 2 વખત હોય તો ડાય, CH3 હોય તો મિથાઇલ. કેટલા કાર્બન છે? 6. હેક્ઝેન. એ આવી રીતે. ચાલો ભાઈ છેલ્લું ઉદાહરણ આવી ગયા. અહીંયા જોવો જોઈએ, ત્રીજો નંબર અને પાંચમો નંબર. ચાલો લખો જોઈએ. 3 5. 2 વખત હોય તો ડાય, CH2 CH3 હોય તો ઇથાઇલ. કુલ કેટલા કાર્બન દેખાય છે? 9 કાર્બન દેખાય છે. 9 કાર્બન હોય તો નોનેન. ચાલો આવી રીતે. હવે અહીંયા જરાક તમે જો, જે જગ્યાએ છોકરાઓ શાખા નથી ત્યાં હું CH3 લખું છું, જ્યાં શાખા છે ત્યાં હું CH લખું છું. આનો મતલબ શું થયો? આનો મતલબ આવો થાય છોકરાઓ, કાર્બનની જો આપણે વાત કરીએ તો કાર્બનની ચતુઃ સંયોજકતા. તો આનો મતલબ શું થાય? તો જો આનો મતલબ છે ને સિમ્પલ હોય કે કોઈ પણ કાર્બન હોય એ 4 બંધ બનાવે. જો CH4. હવે માની લો કે મારે એને કાર્બન સાથે જ શાખા કરવી છે, તો જો એક હાઇડ્રોજન વયો ગયો અને એની બદલે કોણ આવ્યું? મિથાઇલ. તો હવે જો CH3 થઈ ગયો. રેડી?
હવે તો કે આ જ કાર્બન છે છોકરાઓ, બે વખત જોડાય, આજુબાજુએ એની સાથે બે ઘટકો આવેલા હોય. જો આગળ અને પાછળ કોણ છે? તો કે જો કાર્બન જ છે. તો હવે એની બે સંયોજકતા વપરાઈ ગઈ, વૈધી કેટલી? બે. તો CH2 થઈ ગયું. જેટલી સંયોજકતા ઘટતી જાય ને એમ હાઇડ્રોજન ઘટતા જાય. બરાબર? અહીંયા જો હવે આપણે આવી રીતે દર્શાવશું. આ કાર્બનની સાથે 3 શાખા જોડાયેલી છે. જો તો હવે પાછું શું થઈ ગયું? અહીંયા જો CH થઈ ગયું. જેમ કાર્બન વધે ને એમ હાઇડ્રોજન ઘટે. મૂળ એક કાર્બન બંધ કેટલા બનાવે? 4 બનાવે. એક કાર્બનના બંધ કેટલા? 4. ઓકે, વેરી ગુડ. હજુ તો કે હજુ પણ એક શક્યતા છે. હવે જો આ કાર્બનની આપણે વાત કરીએ ને તેને 4 કાર્બન સાથે જ બંધ બનાવ્યા, તો એની પાસે હાઇડ્રોજન કેટલા વધ્યા? તો કે એકય નહીં. હવે હું એક કાર્બનને ફોકસ કરું તો અહીંયા જો કાર્બનના 4 બંધ કોની સાથે? હાઇડ્રોજન સાથે. CH4 લખાય. હવે આ કાર્બનનો બંધ કોની સાથે? કાર્બન સાથે. એક કાર્બન સાથે બંધ વધાર્યો એનો મતલબ હાઇડ્રોજન સાથે બંધ ઘટાડ્યો, તો અહીંયા CH3 લખાય. રેડી? આ કાર્બનને જો બે બંધ કાર્બન સાથે જ બનાવ્યા, તો એનો મતલબ CH2. આ કાર્બનને 3 કાર્બન સાથે બંધ બનાવ્યા, કેટલા? 3. તો વધ્યો એક હાઇડ્રોજન. અને અહીંયા જોવો જોઈએ, આ કાર્બનને 4 બંધ કોની સાથે બનાવ્યા? 4 બંધ કાર્બન સાથે જ બનાવ્યા, તો કાર્બન. જેમ જેમ સંખ્યા વધે એમ હાઇડ્રોજન ઘટાડતું જવાનું. પણ છેલ્લે એક જ વાત યાદ રાખવાની, એક કાર્બન માત્ર ને માત્ર 4 બંધ બનાવી શકે. હવે તો કે હવે આપણે આજે વાત કરવી છે નિયમ નંબર 3 વિશે. નિયમ 3 શું હતો? શાખાનું નામ ABCD પ્રમાણે લખવું. ચાલો, આનો મતલબ છે? તો કે હા, મતલબ છે. ઓ ભાઈ, કેટલી શાખા હતી? તો કે 2. કઈ કઈ? CH3 એટલે કે મિથાઇલ. તો મિથાઇલમાં આપણે M ને ધ્યાનમાં રાખશું. અને બીજી શાખા કઈ હતી છોકરાઓ? CH3 CH2. આવી રીતે આને કહેવાય ઇથાઇલ. તો અહીંયા ઇથાઇલમાં આપણે E ને ધ્યાનમાં રાખશું. તો જે બે ઘટકો આવેલા હોય એ બે ઘટકો માટે આવી રીતે દર્શાવવાનું છે. તો હવે હું અહીંયા શું કરું છું છોકરાઓ? સાંભળજો. તો મિથાઇલ અને ઇથાઇલની જો આપણે વાત કરીએ ને, તો મિથાઇલ અને ઇથાઇલ માટે કેમ કરાય? જો હું તમને બંધારણ દોરીને સમજાવું છું. CH3 CH CH3 CH2 CH CH2 CH3 CH2 CH2 CH3. જો એક ઉદાહરણ આવી રીતે આપણે કીધું ને, બબે ઉદાહરણની પેરમાં સમજશું કે નહીં તો આપણને વધારે ઠીક રહેશે. બરાબર? જો આવી રીતે આવી રીતે આપણે જેટલા નવા નિયમો છોકરાઓ શીખતા જઈએ ને, એ બધા જ નિયમનો પાછો ઉપયોગ તો કરવાનો. સાંભળજો. જો પહેલો નિયમ આપણે શું શીખવાડ્યો હતો? તો કે પહેલો નિયમ એ શીખવાડ્યો કે શાખા ઉપર બોક્સ બનાવો. ચાલો, અહીંયા મને શાખા દેખાય છે? તો કે હા. 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 હવે તો કે એ શાખાને ઓછો નંબર કઈ બાજુથી આવે છે? કઈ શાખા છે, કોની શાખા છે, કાંઈ જોવાની જરૂર નથી. ખાલી એને ઓછો નંબર આપવાની વાત છે. તો ફરીથી આવી જાઓ. ચાલો, શાખા છે? તો કે ના નથી. શાખા છે? તો કે હા છે. જ્યાં શાખા દેખાય ને અટકી જાઓ. સમજણ પડી ગઈ? કઈ શાખા કોની શાખા કાંઈ જોવાનું નહીં. શાખાને ઓછો નંબર આવે એટલે અટકી જવાનું. અહીંયા જો છોકરાઓ, શાખા છે? તો કે નથી. શાખા છે? તો કે નથી. શાખા છે? તો કે હા છે. તો અટકી જાઓ. બસ આવી રીતે મેં ખાલી પહેલા નિયમનું અને બીજા નિયમનું પાલન કર્યું છે. અત્યારે કયા નિયમનું પાલન કર્યું? પહેલા અને બીજા. હવે અત્યારે ત્રીજો નિયમ એવો શીખવાડ્યો, શાખાનું નામ લખવાનું ABCD પ્રમાણે. કઈ રીતે સમજીએ. હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા આપણી પાસે જે છે એ મિથાઇલ હોય તો એને ABCD પ્રમાણે M વડે દર્શાવાય, અને ઇથાઇલ હોય તો ABCD પ્રમાણે શેના વડે દર્શાવાય? E વડે દર્શાવાય. રેડી? તો હવે જોવો જોઈએ ABCD માં પહેલા કોણ આવે ભાઈબંધ?
એ આવે. કેમ આમ કરે છે? ABCDમાં પહેલાં એ આવે. બાલ મંદિરમાં ખાલી નાસ્તો કરવા નહીં જવાનો, ભણવાઈ જવાનું. ખાલી વઘરેલા ચણા ખાઈને પાછું નહીં આવતું રહેવાનું, બરાબર છે? થોડું ભણી લેવાનું. ABCDમાં એ પહેલાં આવે. હવે જો હું આ બંધારણની વાત કરું ને તો આ બંધારણમાં એ પહેલાં આવશે. એટલે હવે હું જો આવી રીતે લખીશ 4 ઇથાઇલ, સાંભળો, 4 ઇથાઇલ, સાંભળું, ગમે એટલો નંબર હોય ઇથાઇલ જ પહેલાં લખવાનો થાય, પછી બીજા નંબર ઉપર કોણ? મિથાઇલ. સાંભળ્યું? તો કે હા સાંભળ્યું હો. જો આવી રીતે 4 ઇથાઇલ 2 મિથાઇલ. કેટલા કાર્બન છે? 7 હોય તો હેપ્ટેન. આવી રીતે. હવે અહીંયા જુઓ છોકરાઓ, આની આપણે વાત કરીએ તો અહીંયા ABCD પ્રમાણે કોણ? E. અહીંયા કોણ? M. આપણે તો ABCD ધ્યાનમાં રાખ્યું. E કેટલા ઉપર છે? ત્રીજા ઉપર છે. લખો 3 ઇથાઇલ 4 મિથાઇલ. આવી રીતે જો આમ. રેડી? તો કે હા. હવે કેટલા કાર્બન દેખાય છે? 7 કાર્બન હોય તો એને હેપ્ટેન તરીકે દર્શાવાય. ક્લિયર? તો આ ત્રીજો નિયમમાં મેં 2 ઉદાહરણ આપ્યા. વધારાના ઉદાહરણ જે છે એ આપું છું, તમે આટલું લખી લ્યો ને એટલે. હવે આ જો દર વખતની જેમ પહેલું કામ આપણે અહીંયા પણ શું કરશું છોકરાઓ? શાખા જે છે એના ઉપર બોક્સ બનાવી નાખો. હવે તમને આ વસ્તુ સમજાઈ ગઈ છે કે શાખા ઉપર બોક્સ બનાવવાનું હોય? તો હવે હું બોક્સ બનાવતો નથી. ફરીથી એક વખત બે બાજુથી વેરીફાઈ કરીને જોઈ લેવાનું છે કે શાખા છે તો એ શાખાને ઓછો નંબર કઈ બાજુથી આવે. તો કે ભાઈ જો અહીંયા મને શાખાને ઓછો નંબર આ બાજુથી આવ્યો. અહીંયા જો બે સરખું જ છે, દેખાણું? તો કોઈ પણ એક બાજુથી તમે નંબર આપી શકો. તો પહેલો નિયમ, બીજો નિયમ અને હવે ત્રીજો નિયમ. જો અહીંયા શાખા નથી, અહીંયા છે નથી છે. તો હવે હું શું કરીશ? તો કે જો આપણને નંબર આપતા આવડી ગયું, નંબર આપ્યા પછી હવે આ નિયમમાં એવું શીખવાડ્યું છે કે તમારે ઇથાઇલને પહેલાં લખાય. કોને પહેલાં લખાય? ઇથાઇલને. તો ગોતી આવો જોઈએ ઇથાઇલ કયા કાર્બન ઉપર છે? ચોથા. તો તમે અહીંયા લખશો 4 ઇથાઇલ. જો એનો નંબર આગો હોય પાછો હોય એ નથી જોવાનું, ઇથાઇલ પહેલાં આવે એવું જોવાનું છે. હવે તો કે હવે બીજા અને ત્રીજા ઉપર કોણ આવી ગયું? તો કે બીજા અને ત્રીજા ઉપર આવી ગયું ડાયમિથાઇલ. અને 7 કાર્બન છે એટલે શું આવે? તો કે ભાઈ હેપ્ટેન આવે. હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા ઇથાઇલ કયા કયા કાર્બન ઉપર છે? તો કે ત્રીજા અને પાંચમા ઉપર. તો હું પહેલાં શું લખીશ છોકરાઓ? 3 5 ડાયઇથાઇલ. આવી રીતે. અને ચોથા નંબરના કાર્બન ઉપર શું આવેલું છે? તો કે મિથાઇલ. આવી રીતે. 7 કાર્બન છે એટલે તો કે ભાઈ એટલે હેપ્ટેન. અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા ચોથા નંબરના કાર્બન ઉપર કોણ? તો કે ઇથાઇલ. ચાલો 4 ઇથાઇલ. બીજા અને છઠ્ઠા ઉપર કોણ આવેલું છે? તો કે જો બીજા અને છઠ્ઠા ઉપર આવેલું છે ડાયમિથાઇલ. આવી રીતે જો ડાયમિથાઇલ. 7 કાર્બન હોય તો એને બોલવામાં આવશે હેપ્ટેન. તો ત્રીજો નિયમ આવી રીતના હતો. આવડશે? ચાલો હવે ચોથો નિયમ શીખડાવું છોકરાઓ. ચોથો નિયમ શું? સાંભળજો. જો બંને બાજુથી શાખાને સમાન નંબર આવે તો ABCD પ્રમાણે શાખાને ઓછો નંબર આપવો. શાખાને ઓછો નંબર આપવો.
બરાબર. આમાં તો માત્ર ને માત્ર આપણે 2 ઉદાહરણ લખશું ત્યાં આપણને આવડી જશે. કઈ રીતે સમજાવું છું. અહીંયા જો CH3 CH2 CH CH3. હવે અહીંયા જો CH2 CH CH2 CH3 અને અહીંયા આવી જશે છોકરાઓ CH2 CH3 આવી રીતે. હવે આ જગ્યાએ ખાસ જોવાનું છે ઈયા CH3 CH CH3 CH CH3 CH CH2 CH3 CH અને CH3 આવી રીતે. જો આ 2 ઉદાહરણ છે પણ એકદમ મસ્તીના છે. થોડુંક એવું વધારે ને વ્યવસ્થિત ધ્યાન રાખો, પછી હું તમને 5મો નિયમ શીખવાડીશ. હવે અહીંયા જો અહીંયા આપણે શું કરશું તો કે જો આવી રીતે શાખા છે તો કે નથી, શાખા છે તો કે નથી, શાખા છે તો કે હા છે. તો 2 બાજુએ શાખાને સરખો નંબર જ આવ્યો. આ બાજુથી ત્રીજો, ઓલી બાજુથી ત્રીજો. હવે હું નંબર તો કોઈ એક બાજુથી જ આપી શકું. તો એનો મતલબ આવો થયો. સાંભળજો, આને શું બોલાય તો કે ભાઈ મિથાઇલનો M બોલાય, અને આને શું બોલાય છોકરાઓ? ઇથાઇલનો E બોલાય. રેડી? તો હવે ABCD પ્રમાણે જોવા જઈએ તો પહેલા ઇથાઇલ આવે, પણ આ ક્યારે? ખાસ યાદ રાખવાનું, બંને બાજુથી શાખાને સમાન નંબર આવે ને તો જ, નકર તો શાખાને ઓછો નંબર. ચાલો, તો એનો મતલબ ઈને મારે ઓછો નંબર આપવો જોઈએ. 1 2 3 4 5 6 અને 7. હવે ત્રીજો નિયમ, શાખાનું નામ હંમેશા ABCD પ્રમાણે જ લખવું. ચાલો, ત્રીજા નંબરના કાર્બન ઉપર કોણ? તો કે ઇથાઇલ. 5મા નંબરના કાર્બન ઉપર કોણ? મિથાઇલ. કુલ કેટલા કાર્બન દેખાય? 7. 7 કાર્બનને શું કહેવાય? હેપ્ટેન. 7 કાર્બનને શું કહેવાય? હેપ્ટેન. હવે આમાં જો, આમાં થોડુંક એવું મસ્તીનું કામ છે. શું મસ્તીનું કામ છે? સાંભળો. શાખા છે તો કે નથી, શાખા છે તો કે હા, પણ કોની શાખા છે? 2 બાજુએ મિથાઇલ. હવે 2 બાજુએ મિથાઇલ છે એનો મતલબ એવો થયો આપણે કાંઈ નક્કી ન કરીએ કા, કેમ કે 2 બાજુએ શું હતું? સરખું. તો જ્યારે 2 બાજુએ સરખું આપેલું હોય ને તો નંબર આપવા માટે એને કેન્સલ કરી નાખો. સરખી વસ્તુ કેન્સલ. એક શબ્દ યાદ રાખવાનો. શું? સરખી વસ્તુ કેન્સલ. હવે સાંભળો, હવે આ તો વયું ગયું, હાલો ભૂલી જાઓ ફરથી. શાખા છે તો કે નથી, શાખા છે તો કે સરખી હતી, કેન્સલ. હવે તો કે હવે જો, હવે પાછું અલગ આવ્યું. અહીંયા કોની શાખા? મિથાઇલ. અહીંયા કોની શાખા? ઇથાઇલ. તો આ તો કેન્સલ થઈ ગયું. તો હવે ઓછો નંબર કોને આપવાનો? ઇથાઇલને આધારે. એટલે અહીંયા આવશે પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર, 5મો નંબર, 6ઠો નંબર, 7મો નંબર. રેડી? ચાલો, હવે તો કે હવે મારે નામ લખવા છે. નામ કઈ રીતે લખવાના? તો કે પહેલા ઇથાઇલ. ત્રીજા નંબરના કાર્બન ઉપર કોણ? ઇથાઇલ. અમે કેન્સલ માત્ર ને માત્ર નંબર આપવા માટે કર્યું હતું. ચાલો, એ શાખા તો છે જો. કયા કાર્બન ઉપર છે? બીજા ઉપર. કયા કાર્બન ઉપર છે? 5મા ઉપર. કયા કાર્બન ઉપર છે? 6ઠા ઉપર. જો 1 2 અને આ 3. તો 2 5 6 3 વખત આવ્યું. છોકરાઓ 3 વખત હોય તો શું બોલાય? ટ્રાય બોલાય. શું બોલાય? ટ્રાય. કોણ છે ટ્રાય? તો કે ટ્રાય મિથાઇલ. કેટલા કાર્બન દેખાણા? 7. તો 7 કાર્બનને શું બોલાય? હેપ્ટેન. રેડી? તો આ નિયમ આમ થોડોક જોવા જઈએ તો સહેલો નીકળો કે ભાઈ 2 બાજુથી નંબર આપવાનું ચાલુ કરવાનું, સરખું આવે તો કેન્સલ, થોડુંક પાછું આગળ વધવાનું. રેડી? ચાલો, આટલું લખી લઈએ. હવે આ જો, આમાં આપણે જેટલા નવા નવા નિયમ શીખતા જઈએ ને, બધા નિયમને ભેગા કરવાના. કઈ રીતે? જો સમજાવું. માની લો કે આપણે અહીંયા શું શીખવાડ્યો હતો? શાખાને ઓછો નંબર. અહીંયા શાખા છે નથી, અહીંયા છે તો કે હા, અટકી જાઓ.
જ્યાં શાખા આવે ત્યાં અટકી જવાનું. શું કરવાનું છોકરાઓ? અટકી જવાનું. એ આવી રીતે અહીંયા જો શાખા છે નથી, શાખા છે નથી, શાખા છે તો કે હા, પણ બે સરખા હોય તો કેન્સલ. ફરથી હાલો, શાખા અહીંયા પહોંચ્યા હતા ને, હવે અહીંયા તો કે અહીંયા જો અહીંયા ઇથાઇલ આવ્યું, દેખાણું છોકરાઓ? અહીંયા કોણ આવ્યું? ઇથાઇલ, અને અહીંયા મિથાઇલ. તો આપણે એક વસ્તુ યાદ રાખવાની, જેટલા પણ નિયમ આવતા જાય બધાને મિક્સ કરતું જવાનું. રેડી? પહેલાં આપણે બધાને નંબર આપી દઈએ. અહીંયા જોવો જોઈએ, શાખા છે નથી, છે તો કે આ કોની? મિથાઇલની, કરો કેન્સલ. કોની? મિથાઇલની, કરો કેન્સલ. એક જ વધ્યો ઇથાઇલ. તો કોઈ પણ બાજુથી નંબર આપી શકાય. સરખી વસ્તુ કેન્સલ, એમ જીવનમાં આગળ વધવાનું છે. તો હવે મને છોકરાઓ બધાને નંબર આપતા આવડી ગયો. હવે નામ કોનું પહેલાં લખાય? તો કે ભાઈ ABCD પ્રમાણે. અહીંયા જો ત્રીજા અને ચોથા બે ઉપર કોણ આવેલું છે? તો કે ઇથાઇલ. 3 4 ડાય ઇથાઇલ આવી રીતે, અને 2 5 ડાય મિથાઇલ આવી રીતે, અને 7 કાર્બન હોય તો 7 કાર્બનને શું કહેવાય? હેપ્ટેન. અહીંયા આપણે જો નંબર આપી દીધા. હવે ઇથાઇલ ક્યાં ક્યાં દેખાય છે? તો કે ત્રીજા ઉપર દેખાય છે, ચોથા ઉપર દેખાય છે, અને છઠ્ઠા ઉપર દેખાય છે. જો 3 4 6 3 વખત થાય તો શું બોલાય? ટ્રાય ઇથાઇલ. અને મિથાઇલ પાંચમા ઉપર, 5 મિથાઇલ. કુલ કાર્બન 8. 8 ને શું બોલાય? ઓક્ટેન. આવી રીતે. હવે અહીંયા તો કે પહેલા ઇથાઇલ ને ગોતો, એક જ જગ્યાએ છે ઇથાઇલ, તો શું લખી નાખીશ? 4 ઇથાઇલ. હવે તો કે બીજા ઉપર, ત્રીજા ઉપર, પાંચમા ઉપર, છઠ્ઠા ઉપર જો 4 વખત આવ્યું છોકરાઓ. 4 વખત આવે તો શું બોલાય? ટેટ્રા. કોણ છે? મિથાઇલ. કેટલા કાર્બન દેખાય છે તમને? 7. તો 7 કાર્બનને શું બોલાય? હેપ્ટેન. શું બોલાય? હેપ્ટેન. ચાલો, તો આજે આપણે 1 થી 4 નિયમ જે છે એની ચર્ચા કરી. 5મો નિયમ જે છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. ચાલો, થેન્ક યુ.